નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર। પ્રધાનમંત્રી મોદીજી સંસદ ગૃહની અંદર બોલ્યા હતા, એક અકેલા એ વાત આપણે બધા સમજી ના શક્યા કે એક અકેલા એટલે શું। એક અકેલા કઈ બાબતમાં એક અકેલા, અને એક અકેલા સબ પે ભારી, અને વાત સાચી નીકળી। જસુભાઈ બેચરાજી, વાત સાચી નીકળી। એક જ વ્યક્તિએ 9.5 વર્ષની અંદર 155 લાખ કરોડ રૂપિયા કર્જ લીધો। 155 લાખ કરોડ રૂપિયા, અને દેશનું કુલ કર્જ આજે 205 લાખ કરોડ રૂપિયા એ પહોંચી ગયો। મિત્રો, સમજવાની ખૂબ વાત છે। તમારે સમજવું એટલા માટે પડશે કે 67 વર્ષ 1947 થી 2014 એ સમયગાળા દરમિયાન દેશના 14 પ્રધાનમંત્રીજીઓ આવી ગયા। 67 વર્ષની અંદર 55 લાખ કરોડ રૂપિયા કર્જ લીધું, અને 2014 પછી 9.5 વર્ષ સમયગાળા દરમિયાન ભારત દેશના 15મા પ્રધાનમંત્રી, જેઓ સંસદ ગૃહની અંદર છાતી ઠોકીને કહે છે એક અકેલા વ્યક્તિએ 15મા પ્રધાનમંત્રીજી 9.5 વર્ષની અંદર 155 લાખ કરોડ રૂપિયા કર્જ લીધું। અને અંધભક્તો, ગોબર ભક્તો, હવે ખરેખર બોલવાની જરૂર છે। પિતાજી હૈ તો મુમકિન હૈ, અને ટોટલ દેશનું કર્જ 205 લાખ કરોડ રૂપિયે પહોંચી ગયું। તમાશો તમે જોયું, સવાલ તમે કર્યો તો મર્યા। સંસદ ગૃહની અંદરથી તમામ વિપક્ષોને કાઢી મૂક્યા, નીકળો, કોઈ જરૂર નહીં તમારી, હું એકલો, અહીંયા કોઈ જરૂર નહીં। સવાલે હું કરીશ, જવાબ પણ હું આપીશ। હું બધામાં છું, બધા મારામાં છે, હું જ સર્વસ્વ છું। આવું હું શું કામ કહી રહ્યો છું? પ્રધાનમંત્રીજીએ કોઈ પણ વેશ એવો મને બતાવી દો કે જે એમને ધારણ ના કર્યો હોય 9.5 વર્ષની અંદર। કોઈ એવો વેશ કે જે પ્રધાનમંત્રી મોદીજીએ ધારણ ના કર્યો હોય એવો મને બતાવો તમે। એટલા માટે હું બોલું છું કે હું બધું જ છું, સર્વસ્વ હું છું, હું બધામાં છું, બધા મારામાં છે, અને હું એકલો જ છું, સર્વસ્વ હું છું। કોઈ પણ વ્યક્તિ વિરોધ કરવા વાળો ના છો। પ્રધાનમંત્રીજી જાણે છે કે જ્ઞાતિ જાતિની, સમાજની લડાઈ ચાલુ કરવી પડશે। બાકી એકલું કમંડલ લઈને ફરીશું તો શું ફરક પડશે? તો કશું નહીં થાય। ક્યાં સુધી કમંડલ લઈને ફરતા રહીશું? અને તમે અત્યારે જે વંટોળ ચલાવવામાં આવી રહી છે, ઉપરાષ્ટ્રપતિજીની કોઈ મિમિક્રી કરે છે। મિમિક્રી મતલબ એમની નકલ કરે છે। ખૂબ નિંદનીય, ના કરવી જોઈએ, એનું હું સમર્થન નથી કરતો। અને રાહુલ ગાંધી વિડીયો ઉતારતા હોય છે, વિડીયો બીજો વાયરલ કરે, અને ઉપરાષ્ટ્રપતિજી કે હું જાટ સમાજમાંથી આવું છું, હું કિસાન છું, કિસાનોનું અપમાન, જાટ સમુદાયનું અપમાન કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું। ઉપરાષ્ટ્રપતિજી બોલ્યું છે બધું। ખરેખર મને તો ઉપરાષ્ટ્રપતિજીના નિવેદન પછી મને પોતાની એક એવો વિચાર આવ્યો કે બાપ મોટો કે બેટો મોટો।
બાપ થઈ અને દીકરાને જો સલામ કરે છે, ત્યાં ઉપરાષ્ટ્રપતિજીનો જે હોદ્દો છે તે હોદ્દાને શર્મસાર થઈ જાય છે. ત્યારે ઉપરાષ્ટ્રપતિજીને કશું જ ખબર નથી હોતી, ત્યારે એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. વડાપ્રધાન એ વડાપ્રધાન છે, પણ વડાપ્રધાનથી પણ ઉપરનો હોદ્દો જો કોઈ હોય તો એ ઉપરાષ્ટ્રપતિજીનો છે. અને દેશના રાષ્ટ્રપતિજીનો એ પ્રથમ નાગરિક કહેવામાં આવે છે દેશના. અને ઉપરાષ્ટ્રપતિજીને તમે વિડીયો ઘણી વાર જોજો તો ઉપરાષ્ટ્રપતિજી પોતે પ્રધાનમંત્રીજીને પગે લાગતા નજર પડે છે. અને પ્રધાનમંત્રીજી હોશે હોશે, આ વિડીયો તમે જોયા હશે બધા, ત્યારે મને પોતાને એમ લાગે છે કે આ ઉપરાષ્ટ્રપતિજીનો જે હોદ્દો રહ્યો એ શર્મસાર બજાર વચ્ચે થઈ રહ્યું છે. અને કોણ કરી રહ્યું છે? ઉપરાષ્ટ્રપતિજી પોતે કરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિજી કિસાનનું અપમાન બતાવે છે. ઉપરાષ્ટ્રપતિજી જાટ સમુદાયનું અપમાન બતાવે છે. તો જે પહેલવાન દીકરીઓએ જે 2 દિવસ પહેલા જ કુસ્તી છોડી દીધી, સદાય માટે નથી રમવું, એ પહેલવાન દીકરીઓ જ્યારે ધરણા કરી રહી હતી એમને કેવી હાલાકીનો સામનો કરવો પડ્યો. જ્યારે કિસાનો આંદોલન કરી રહ્યા હતા 3 કૃષિના કાયદાની સામે, ત્યારે કિસાનો ઉપર જેટલી પણ તાનાશાહી રવૈયાની રૂપે જેટલી પણ થતી હતી એટલી કરી દીધી. ટીયર ગેસોના સેલ છોડ્યા, ઝેરી બેરિયલો લગાયા, લાકડીઓ વરસાવી, પાણીની બોછારો કરી. ત્યારબાદ કશું ન થયું. 750 જેટલા કિસાનોની શહાદત થઈ ગઈ. અને ત્યાં જાટ સમુદાયના પણ કિસાનો હતા, હરિયાણાના પણ કિસાનો હતા, પંજાબના પણ કિસાનો હતા. ચૌધરી ચરણસિંહના દીકરા ઉપર પણ ગાડીઓ, અને ત્યાં જે લખીમપુર ખીરીની અંદર જે બન્યું અને એમની સાથે પણ જે વ્યવહાર કરવામાં આવ્યો, એ બધા કિસાનો એ કયા સમુદાયના હતા? ત્યારે તમને કશું યાદ આવ્યું નહીં. અને રેણુકા ચૌધરીજીને સંસદ ગૃહની અંદર પ્રધાનમંત્રી મોદીજી દ્વારા રાક્ષસી કહેવામાં આવે છે. સૂરપંખા જેવી હસી. કોણ છે રેણુકા ચૌધરીજી? સંસદ ગૃહની અંદર નવા સંસદ ગૃહના ઓપનિંગ વખતે રાષ્ટ્રપતિજીને બોલાવવામાં નથી આવતા અને ફિલ્મની અભિનેત્રીઓને બોલાવવામાં આવે છે. એ શું અપમાન નથી? એ સમુદાયનું પણ અપમાન નથી? પણ પડવાન જો એવું લાગે, હું નથી માનતો કે ઉપરાષ્ટ્રપતિજીનું આ નિવેદન છે, કિસાનોનું અપમાન, જાટ સમુદાયનું અપમાન, આ બધું નિવેદન ઉપરાષ્ટ્રપતિજીનું છે જ નહીં. આ નિવેદન ઉપરાષ્ટ્રપતિજીને ફરજ પાડવામાં આવી છે કે તમે આવું નિવેદન આપજો. જેમ રાહુલ ગાંધી ઉપર જે માનહાનિ કેસ લાગ્યો, એ ઓબીસી નું અપમાન. હવે લલિત મોદી ઓબીસીમાં આવે, નીરવ મોદી ઓબીસીમાં આવે, તો ઓબીસી નું કેવી રીતે અપમાન? તો કેવી રીતે અપમાન? કુલ મિલાઈ કોઈ વાત મુદ્દાની કરવી નથી, કોઈ વાત મુદ્દાની નહીં કરી. તો મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હટાવી દીધું. એ શું પાટીદાર સમાજનું અપમાન નથી? દેશનું શું અપમાન નથી? અને જીવતા જગત યુ કરી દીધું પ્રધાનમંત્રી પોતે. અને એ નામ હટાવવા માટે
ભારત દેશના રાષ્ટ્રપતિજી રામનાથ કોવિંદજી અને ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હટાવવામાં આવ્યું. એ શું થયું? એને શું કર્યું કહેવાય? અને એક તમને વિડીયો બતાવું છું ઉપરાષ્ટ્રપતિજીનો. તમે વિડીયો જોશો ને, ઉપરાષ્ટ્રપતિજી શું કહે છે? આ દેશની અંદર બે જ પુરુષો એવા થઈ ગયા, એક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને એક હાલ ચાલુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. તો લાખો ક્રાંતિકારીઓએ દેશ માટે જેમને બલિદાન આપી દીધો, નાની ઉંમરમાં હસવા ખેલવા કૂદવા રમવાની ઉંમરની અંદર હસતા હસતા ફાંસી ચડી ગયા. લાખો ક્રાંતિકારીઓએ, જે અખંડ ભારતના ઘડવૈયા કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, એ પણ કશું જ નથી. બે જ વ્યક્તિઓ મહાન આ દેશની અંદર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું નામ દેવું જ પડે. એમને મહાપુરુષ અને ઉપરાષ્ટ્રપતિજીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને મહાન પુરુષ, મહાપુરુષ અને વડાપ્રધાન જે રહ્યા નરેન્દ્ર મોદીજી હાલ ચાલુ છે, એમનો યુગ પુરુષ. આ ઉપરાષ્ટ્રપતિજીને આટલા બધા વખાણ કરવા પડતા હોય, શું જરૂર છે? કારણ શું? જો હું તમને એક વિડીયો બતાવું, ગેટ બેહી છે તમને. पिछली शताब्दी के महापुरुष महात्मा, आपको एक बात कहना चाहूंगा. पिछली शताब्दी के महापुरुष महात्मा गांधी थे. इस शताब्दी के युग पुरुष नरेंद्र मोदी हैं. महात्मा गांधी जी ने सत्याग्रह और अहिंसा से हमें अंग्रेजों की गुलामी से छुटकारा दिलाया. भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने देश को उस रास्ते पर डाल दिया जिस पर हम सदैव देखना चाहते थे. સાંભળ્યું તમે? ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશને એ રસ્તા ઉપર ચડાવી દીધો જે રસ્તા ઉપર તમે હું દેખવા માંગતા હતા. 205 લાખ કરોડ રૂપિયા દેવું કર્જ આ દેશ લેશે. 9.5 વર્ષની અંદર 15મા પ્રધાનમંત્રી મોદીજી 155 લાખ કરોડ રૂપિયા કર્જ લે છે. આ એ તમે જે જોવા માંગતા હતા આપણે બધા, એ રસ્તા ઉપર એ દેશને મોદીજીએ ચડાવી દીધો. આવું ઉપરાષ્ટ્રપતિજીને કેવું થાય છે? કોઈ આવું ઈચ્છતું હતું કે દેશનું દેવું 205 લાખ કરોડ રૂપિયા થાય? સમજવાની તો ખૂબ જરૂર છે તમારે ને મારે. આ દેશની અંદર 80 કરોડ લોકો મફતના અનાજ ઉપર નિર્ભર છે અને એ દેશની અંદર આઈપીએલ રમાયા અને વિદેશી ખેલાડી, ઓસ્ટ્રેલિયન ખેલાડી 23 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદવામાં આવે છે. એ ખેલાડી એક દડો નાખશે આઈપીએલ ની અંદર, એક દડો આમ બોલિંગનો એક નાખશે. 6 દડા હોય એક ઓવરમાં, 6 દડામાં એને લાખો રૂપિયાની આવક થશે. તમે જુઓ, ખાલી સમજવાની ખૂબ જરૂર છે. અને 80 કરોડ લોકો આ દેશની અંદર 3 કિલો ચોખા અને 5 કિલો ઘઉં ઉપર નિર્ભર છે. અને એ દેશના પ્રધાનમંત્રીજી 8400 કરોડ રૂપિયાના વિમાનમાં ફરે છે. અને એ જ પ્રધાનમંત્રીજી વિમાન 8400 કરોડ રૂપિયાના વિમાનમાં ફરે છે. અને એ પ્રધાનમંત્રીજી 9.5 વર્ષની અંદર 155 લાખ કરોડ રૂપિયા કર્જ લઈ લીધું કે ભાઈ પૈસાની ખૂબ જરૂર પડે, ખૂબ જરૂર પડે. આ બધા સંજોગો તમે સમજો છો, ખૂબ સમજવાની જરૂર. એક દડાના વિદેશી ખેલાડીને અને લોકલ ફોર વોકલ ને એ બધા નારા આપે. શું કામ ખરીદો છો? 23.75 લાખ, 23 કરોડ 75 લાખમાં એ ખેલાડીને ખરીદ્યો. શું કામ ખરીદ્યો?
લોકલ ફોર વોકલ શું કામ ખરીદવો પણ કારણ શું જરૂર ખેલાડીઓ નહીં ઇન્ડિયામાં કને બતાવવું બેન મારી દેવો જોઈએ કોઈ પણ ખેલાડીને ભારતમાં આઈપીએલ ની કોઈ જરૂર નહીં કોઈ ઘેર ઘેર વિરાટ કોહલીઓ બધા પડ્યા ઘેર ઘેર શામીઓ પડ્યા ઘેર ઘેર ફાસ્ટ બોલરો પડ્યા અને જરૂર પડે તો પ્રધાનમંત્રીજીને ઉતારો એ મિચલ સ્ટાર્ક જે કહેતા એનાથી એ જોરદાર ફેંક છે 2 ઓવર પ્રધાનમંત્રીજી પાસે ફેંકાવો આઈપીએલમાં વર્લ્ડ કપની ફાઇનલમાં તો આપણે ના નખાવી શક્યા ઓમાં નખાવો ફેંક જ છે ફાસ્ટ શું જરૂર તો શેના નારા આલો તમે પરિવારવાદ પણ જાય છે આ નહીં એ પરિવારવાદમાં ના બેટનો બ આવડતો નથી દડાનો દ આવડતો નથી ક્રિકેટનો ક આવડતો નથી ઘરનો છોકરો ઘંટી ચાટ અને બાવાજીને ફાટ લઈને આટો પકડાઈ દેવાનો શું સભી હોય 3 કિલો ચોખા ને 5 કિલો ઘઉં અને મોય હળેલા ચોક કિલો ચણ્યા લીધા ટીવીમાં આવી જોય પ્રધાનમંત્રીજી અને ચણ્યાની પેકેટ ઉપર ફોટો હોય શું છે ભાઈ હોય શેના માટે બોલાવવા શું કામ ખરીદો શેના માટે આઈપીએલ રમાડો યુવા ધન બરબાદીના પંથે લઈ જશે આઈપીએલ 205 લાખ કરોડ દેવું થઈ ગયું દેશનું કચ્છ અને હોય જ્ઞાતિ જાતિ ફલોણું ઢેકણું કરુણસિંહ ચૌહાણ કોઈ છે માં અમુક ગાળ બોલ્યા તું એ મારી માને જે હતું ને એ જ તાર માનું તું ઈથી જ આવ્યો હું અહીંથી આવ્યો પણ ખબર નહીં કદાચ તું પાછળથી આવ્યો હોય તો બધોન માની એક જ હોય સમજો બધોન માની એક જ હોય અને તાર માં હોય જીવતી હોય પૂછી લે શું હતું તારે શું હોય તું મને જે બોલ્યો એ તાર માનું પૂછ બધોન માની એક જ હોય શરમ કરો લ્યા મૂર્ખના સરદારો 15માં પ્રધાનમંત્રીજીએ મૃત્યુ થવાનું હોય અને 16માં આવવાના છે અત્યારે જવાહરલાલ નહેરુનો 14 પ્રધાનમંત્રીજીઓનો વિરોધ કરી રહ્યા હો શું તમારા પિતાજીનો વિરોધ નહીં થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું આ દેશની અંદર જેની તમે કોઈ દાળ કલ્પના નહીં કરી હોય ભક્તિ કરી લો જેટલી કરવી હોય એટલી એ દિવસો દૂર નહીં એ દિવસો દૂર નથી અને આઈએમએફ શું હા તમને કોઈને ખબર 190 દેશોનું સંગઠન છે ગરીબી નાબૂદ માટે એક અભિયાન ચલાવો 190 દેશોનું અને એને ટકોર કરીએ એને ચિંતા જતાઈ 190 દેશોનું સંગઠન છે આઈએમએફ ફૂલ ફોર્મ જોવો એક વખત અંધ ભક્તો ગોબર ભક્તો આ દેશનું દેવું 205 લાખ કરોડ રૂપિયા ચૂકવવું પડશે અને ચૂકવવું પડશે ચાહે તમારા પિતાજી છે ચાહે તમારા પિતાજી નહીં હોય તો પણ આ દેવું ચૂકવવું પડશે આફ્ટર શોક કેટલા આવશે તમે જોયા રાખો તમે અમને ગાળો ના બોલો તમે અમારી માતાને ગાળો ના બોલો અમે કશું નહીં અમે જનતાના ટેક્સના પૈસાનો બિલકુલ પગાર નથી લેતા બિલકુલ 8400 કરોડ રૂપિયામાં નહીં અમે તો 84 રૂપિયાનો દેશની જનતાના ટેક્સના પૈસાનો બગાડ નથી કરતા અમે અમારા પૈસેથી 350 રૂપિયાનું રિચાર્જ કરાવી અને લોકો સમક્ષ જે સત્યતા છે જે હકીકત છે એ અમે બતાવીએ છીએ અને છતાંય જો તમને મિર્ચી લાગતી હોય અને તમે અમારી માતા હમું ગાળ બોલતા હોય તો બિલકુલ બોલ્યા જો પણ હોભળવાની એ તૈયારી રાખજો ના ચેતનભાઈ ઠાકોર વાપરવા દો હક વાપરતા
ચેતનભાઈ જો એ જે ગાળ બોલી રહ્યો છે ને બધા એ જ દ્વારીથી આવ્યા છે. મારી માની એ જ હતું, એની માની એ જ છે, પણ કદાચ એ પાછળના દરવાજેથી આવ્યો હોય. સમજ્યા? તો અલગ વાત. કશું નહીં મળે. તમે એક વસ્તુ સમજો કે કોઈ એવી ચીજ બતાવો જેના ઉપર તમે જીએસટી વગર ખરીદી કરતા હો, છતાં પણ 205 લાખ કરોડ રૂપિયા દેવું. 205 લાખ કરોડ રૂપિયા કર્જ થઈ ગયું, કર્જ લીધું. અને જીએસટી કોઈ ચીજ, અનાજ, કઠોળ, ખાદ્ય ચીજો ઉપર, રબર, પેન્સિલ, કિસાનોના ઓજારો, દવાઓ, કોઈ ચીજ એવી બતાવી દો કે 2014 પછી સસ્તી થઈ ગઈ. 100 થી લઈને ગમે તે તમે જોઈ લો. અને એક અકેલાએ 9.5 વર્ષની અંદર 155 લાખ કરોડ કર્જ લઈને સાબિત કરી દીધું, હું તમારા બધા પાસેથી જીએસટી પણ ઉઘરાવીશ અને સૌથી વધારે કર્જ પણ હું લઈશ. હું અકેલો એક જ છું. અને સાબિત કરી દીધું. તમે હું સમજી ના શક્યા. અને જે દિવસે દરેકને જવાનું, કાચી રે માટીનું આ કોડિયું કાયા, જબકી જબકીને બીજા વાનું રે, જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. બધાને જવાનું. અને કોઈને કશું ખબર નહીં ક્યારે જવાનું. તમને મને કોઈને ખબર નહીં. જવાનું હે નક્કી. એ વખતે શું કરશો તમે? આ કર્જ માફ થઈ જશે? તમારા પતિ જેમ પૂંજીપતિઓના 25 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા, શું આ માફ થઈ જશે? શું સવાલો નહીં કરે લોકો? સાચું કર્યું છે, સારું કર્યું છે, લોકો વખાણ છે. ખોટું કર્યું લોકો નિંદાઓ નહીં કરે. આમ નતું કરવું જોઈતું, આમ નતું કરવું. અંધભક્તો ફરી જવાના. જેવા સમાચાર આયા કે પિતાજી ગયા, તરત અંધભક્તો બાપ બદલી નથી. અને અંધભક્તો, ગોબર ભક્તો એવી પણ પોઝિશન આવવા જઈ રહી છે કે જો સુધી તમારું કપડું શરીર ઉપર જે પહેર્યું છે હલશે ને, પવનનું હલશે ને, ત્યાં સુધી લોકો તમને, એ દિવસો દૂર નહીં, પવનથી પણ કપડું હલ્યું ને તો પણ તમને પ્રસાદ મળતો જતો છે. એવા દિવસો આવવાના. લખી દેજો મારા શબ્દો. આ વિડીયો સેવ કરી મૂકી દેજો. એ દિવસો દૂર નથી. અચ્છાઈ એટલી જ કરો જેટલી સારી લાગે. આ દેશ રહેવો જુઓ. અને એ નોબતો આવવાના છે. ભાઈ કોઈની કશું જરૂર નથી. અહીંયા સર્વસ્વ હું છું. હું બધોમાં છું, બધા મારામાં છું. અહીંયા જરૂર શું હોય? અને રાષ્ટ્રપતિજી, ઉપરાષ્ટ્રપતિજી જેવા હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ વખાણ કરે, બાપ દીકરાનો વખાણ કરે અને થાકે નહીં. પણ દીકરો બાપને એમ ના કહે કે આ પિતાજીની બદોલત મારો જન્મ થયો. એવું નથી કેવું દીકરાએ, પણ બાપ વખાણ કર્યા જ જાય કે મારો દીકરો યુગ પુરુષ. પણ બાપ યુગ પુરુષ હોય તો જ દીકરો યુગ પુરુષ થાય. આ કેટલી શરમજનક બાબત. ગુલામ તો સારા, ભલે ગુલામ તો થઈ ગયા. હું તો ગુલામ માનતો નથી. હું તો આઝાદ ભારતમાં મારો જન્મ થયો. હું આઝાદ છું અને મરીશ ત્યારે પણ હું આઝાદ જ છું. હું ક્યારેય ગુલામ માનતો નથી. ક્રાંતિકારીઓએ, દેશના ક્રાંતિકારીઓએ બલિદાન આપી આપી અને આપણને આ દેશને આઝાદ કરાવી દીધો. તો આપણે ગુલામ કેવી રીતે થઈએ? પણ ગુલામ આપણે નથી. ગુલામ કેવી રીતે? ગુલામી શું? આજે પણ એ કામ કરીએ, અવાજ ઉઠાવીએ છીએ સત્યતાનો, બિલકુલ બેઝિઝક બોલીએ છીએ, ડર્યા વગર. ભગતસિંહ તો કદી એ થવાના નથી, પણ ભગતસિંહના ચરણોની ધૂળ પણ જો બની જઈએ આપણે, રજ કણ બની જઈએ તો પણ આ જીવન ધન્ય જન્ય. બસ લડાઈ તો લડીએ, બોલીએ તો સાચું બોલીએ, દલાલી તો કરતા નહીં, ભડવાગીરી તો નહીં કરતા.
વાહવાહી તો નહીં કરતા, ખોટા ને ખોટો કહીએ તો છીએ, તમામ લોકોનો આઈનો તો બતાવીએ છીએ, જનતાના ટેક્સના પૈસાનો ધુવાડો તો નથી કરતા. શરમ આવી જોઈએ. આ દેશ રહેવો જોઈએ, આ દેશની લોકશાહી રહેવી જોઈએ. લોકતંત્રના મંદિરની અંદર તમે શું આશા રાખશો? એ મંદિરના અંદર લોકતંત્રનું મંદિર છે, એની અંદર વિપક્ષને તમે બહાર કાઢી દીધો. પ્રધાનમંત્રીજી પોતે મિમિક્રી કરે, આમ 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 બધી મિમિક્રી કરે. દીદી ઓ દીદી, રેણુકા ચૌધરીજીને સંસદ ગૃહની અંદર સુરપંખા જેવી હસી, સોનિયા ગાંધીજીનું અપમાન. એ શું અપમાન નહીં? અને એ પ્રધાનમંત્રીજીને ઉપરાષ્ટ્રપતિજી યુગ પુરુષને જુઠ્ઠું બોલવાની શું જરૂર પડે? યુગ પુરુષે શું ઉમિયા માતા મંદિરની અંદર સેવા આપી? યુગ પુરુષે શું ચા વેચી? નકલી ચા વાળો કહીશું એને, નકલી ફકીર કહીશ, નકલી ભિખારી કહીશું એને લાઈવમાં. અને આ નકલીની પ્રથા ગુજરાતથી ચાલુ થઈ 2001 થી. એક નકલી ચા વાળો આવ્યો, એક નકલી ભિખારી આવ્યો, એક નકલી ફકીર આવ્યો. અને ગુજરાતની અંદર પ્રથમ પ્રથા નકલીની એ ગુજરાતીએ જ કરી. એ ગુજરાતી, એ નકલીની પ્રથા ચાલુ કરવાવાળો વ્યક્તિ આજે દેશનો વડાપ્રધાન છે. નકલી ચા વાળો. શું કામ નહીં કેવું? શું મારી વાત ખોટી? શરમ કરો ખાલી થોડી, અને જે સાચું હોય બોલો. કોઈ જ્ઞાતિ જાતિ ફલાણું ઢેકણું, આ કોઈ રાજનીતિ? ખરેખર એવું બોલવું જોઈએ પ્રધાનમંત્રીજીએ તો. જેને જે સવાલો કરવા એ કરવાની છુટ્ટી છે. હું મારા બલબૂતા ઉપર આવું છું, હું મારા કામથી વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન છું. અને જો કોઈને વિશ્વાસ ના આવતો હોય, મારી લોકચાહના ના હોય દેશની અંદર, કરાવી દો કાલથી બેલેટ પેપર ઉપર. 2024ની ચૂંટણીઓ બેલેટ પેપરથી થશે. ભલે ગણતરીમાં વાર થતી, જે થવું હોય થાય, પણ 2024ની લોકસભાની ચૂંટણીઓ બેલેટ પેપરથી થશે. બોલું પ્રધાનમંત્રીજી, બોલું પ્રધાનમંત્રીજીમાં હિંમત હોય, તાકાત હોય તો, કે કિસાનો, પશુપાલકો એ પોતાની જે દૂધ, પશુપાલકો દૂધની કિંમત પશુપાલકો નક્કી કરશે આજથી. કિસાનો જે અનાજ, ખાદ્ય ચીજો જે પકવે છે, શાકભાજી, અનાજ, કઠોળ જે પકવે છે, એ કિસાનો એમની પકવેલી વસ્તુઓની કિંમત એ કિસાનો નક્કી કરશે આજથી. બોલું તાકાત હોય તો. કિસાનોની પકવેલી વસ્તુઓ, પશુપાલકો જે દૂધ ઉત્પન્ન કરે એની કિંમત બીજા નક્કી કરે. અને પ્રધાનમંત્રીજી નો ફરવા માટે 8400 કરોડ રૂપિયાનું વિમાન, 15 કરોડની ગાડી, આલિશાન મહેલ, સંસદ ગૃહ આલિશાન હોવું જોઈએ. સંસદ ગૃહ આલિશાન તો કોરિયાના જે તાનાશાહ છે, એ કોરિયાનું એ સંસદ ગૃહ આલિશાન છે, પણ અંદર કોણ બેસે છે? તાનાશાહ. સમજવાની વાત છે. હું પોતે બધા જ વેશ ધારણ કરી ચૂકે પ્રધાનમંત્રી. આજે મેં અગ્નિવીર યોજના, પૂર્વ રિટાયર્ડ આઈપીએસ રમેશભાઈ સવાણીજી, એમના ફેસબુકની અંદર જબરજસ્ત સોશિયલ મીડિયાની અંદર જે સચ્ચાઈ છે બતાવવામાં આવે છે. આજે એમને પોસ્ટ જે હતી એ પોસ્ટની અંદર જોઈને હું પોતે અગ્નિવીર ઉપર જે કહેવામાં આવ્યું છે, જબરજસ્ત એમની પોસ્ટ હતી. હું તમને કહું, આજે પૂર્વ રિટાયર્ડ આઈપીએસ સાહેબની મેં પોસ્ટ વાંચી.
અગ્નિવીર યોજના સેના દેશ યુવાનોના હિતમાં ન હતી તો શા માટે થોપવામાં આવી? અગ્નિવીર યોજના સેના દેશ અને યુવાનોના હિતમાં નહોતી તો શા માટે થોપવામાં આવી? તમે સમજો. આ રમેશભાઈએ લખ્યું છે અને રમેશભાઈએ કોઈ સપનું નથી આવ્યું. આઈપીએસ છે, રિટાયર્ડ આઈપીએસ, એમને લખ્યું છે રમેશભાઈ સવાણીજીએ. અને એમને ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવરે પુસ્તકમાં લખ્યું. એમના પુસ્તકમાં ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવરે એમના પુસ્તકમાં લખ્યું છે કે અગ્નિવીર યોજના સેના દેશને યુવાનોના હિતમાં ન હતી તો શા માટે થોપવામાં આવી? અંધભક્તો, ગોબર ભક્તો, શરમ કરો તમે થોડી. આ દેશના જવાનો, આ દેશના કિસાનો, આ દેશના લોકોને તમારા પિતાજીએ મજાક બનાવી દીધા. પોલીસ, કોઈ પણ રાજ્યની, જો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ રાજ્યની પોલીસ, દેશની પોલીસ, દેશના જવાનો અને ગૃહ મંત્રાલય છે જે નકલી ફાણક્ય એમને સોંપવામાં આવ્યું છે. ને તમે જુઓ, સંસદ ગૃહની અંદરમાં ઘટના ઘટી. ગજબની વાત. તો એ વાવ આવીને આવશે તો મોદી જ ચોકડ. સ્મશાન ઉપર પણ આવી પોસ્ટો લખેલી હતી. એક સ્મશાન ઉપર પોસ્ટ લખેલી છે, આવશે તો મોદી જ ચોકડ આવશે. કો તો પછી અંધભક્તો, ગોબર ભક્તો એવું કહી દો અને એવી જાહેરાત કરી દો કે આ દેશની અંદર વડાપ્રધાન મોદીજી જ્યારે પણ નહીં હોય એમનો સ્વર્ગવાસ થશે, એટલે આ દેશ વડાપ્રધાન મોદીજીનો ફોટો મૂકી અને ચલાવવામાં આવશે, એવી જાહેરાત કરી દો. હવે કોઈ પ્રધાનમંત્રીજી નહીં આવે તો આ શક્ય 16મા વડાપ્રધાન આ દેશમાં બનશે. 15માં ઉતરશી અથવા નહીં હોય તો 16માં બનશે. 16માં ઉતરશી અથવા નહીં હોય એટલે 17માં બનશે. આ દેશ રહેશે, માણસ આવવાનો જવાનો બધું એનું પડી રહેવાનું. જેવો તમે જો બાવળિયા વાયા છે તો કાંટા વાગવાના અને તમારે ભોગવવું પડશે. છોડશે નહીં આ દેશ. હરેક તમારી ઝોલી તપાસ છે. એક એક ખાનું ઝોલાની અંદર જે ખાનો એ તપાસવામાં આવશે. અને દેશ ભારત રહેશે. કોઈ વ્યક્તિ ભારત નથી. દેશથી મોટો કોઈ નથી. અને જો એ મોટો હોય તો આ દેશ રહે ત્યાં સુધી રહીને બતાવો. નહીં રે. આજે પણ ક્રાંતિકારીઓનો અપમાન કરવામાં આવી રહ્યો. તો શું અંધભક્તો, ગોબર ભક્તો, તમારા પિતાજીનું અપમાન નહીં થાય? તમારા પિતાજીએ સારું કર્યું છે તો વખોણ છે, બાકી જે ખોટું કર્યું અને આફ્ટર શોટ આવશે તો એનો શું આ દેશની જનતા જવાબ નહીં આપે? ઇન્દિરા ગાંધીજીને પણ જવાબ આપ્યો હોય અને પ્રધાનમંત્રી મોદીજીને જવાબ મળશે. જવાહરલાલ નહેરુજીને જવાબ મળ્યો. જવાબ દરેકના દેશની જનતાએ આપ્યા. અંગ્રેજોને આપ્યા. અંગ્રેજોને પણ ખદેડી મૂક્યા. મોગલોનો પણ ખદેડી મૂક્યા. સમજવાની વાત. આ શું તમે શેના માટે શું મળવાનું હોય તમને? આ બનવું જોઈએ, આ થવું જોઈએ, તે થવું જોઈએ, થવું જ જોઈએ બધું. અને છેલ્લી વાત કહું છું, કૃષ્ણ ભગવાને કીધું છે જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે, જે થવાનું છે એ પણ સારું થવાનું છે, અને જે થશે એ પણ સારું થશે. જોયા રાખો તમે. સમયનું એક ચક્કર, પૃથ્વી ગોળ ફર્યા જ છે. જેટલું તમે પીરસ્યું, ખોટું સાચું જે પીરસ્યું, શુદ્ધ સમય આ જનતા તમને પરત આપશે.
જેપી દિવાન કહી રહ્યા છે કચ્છમાં હજુ પણ જવાનો શહીદ થાય છે, તાકાત જ નથી, બિલકુલ રોકી નહીં શકે. દેખો ભાઈ, ભાષણોથી પેટ ભરાતું નથી. ચાહે કોઈ પણ ભાષણ આપે, ચાહે હું નેતા હોય, હું ભાષણ આપું તો એનાથી પેટ ના ભરાય, એનાથી કોઈ સમસ્યાઓનું સમાધાન ના થાય. હું મારા દિલની વાત કરું છું, હું મારા મનની વાત કરતો નથી. મારા મનની વાત હું મારી પત્નીને કહું, હું મારા દિલની વાત કરું છું. અને જે પરિસ્થિતિમાંથી હું પ્રેક્ટિકલ વાત કરું, જે પરિસ્થિતિમાંથી હું ગુજરી રહ્યો, હું મારા માટે કશું જ નથી કહેતો. મને જે દેખાઈ રહ્યું છે, હું જે સમજી રહ્યો છું, એ હું તમને બધાને કહું છું મિત્રો, કે તમે જોયા રાખજો, વિડીયો મારા સેવ કરી દેજો. એક વાત ચોક્કસ છે કે લોકો એ વખતે વિડીયો જોશી, ચાહે હું હોય યા નહીં હોય, મારે જવાનું, પણ વિડીયો હસી મારા તો એ જોશી એ વખતે કહે છે ભાઈ આટલું બધું 205 લાખ કરોડ રૂપિયા દેવું 9.5 વર્ષની અંદર 15મા પ્રધાનમંત્રી મોદીજીએ એકલા 155 લાખ કરોડ રૂપિયા દેવું કરી દીધું. તમે એ વખત કશું ન બોલ્યા? બધા જોઈ રહ્યા હતા. અને આ બોલતો હતા ને ભાઈ બોલતા હતા ને આ વિડીયો એમનો છે, આ ભાઈ તો બોલતા હતા. એટલે તમારો પરિવાર, તમારું આવનારું ભવિષ્ય તમને સવાલ કરશે તમે શું કરતા હતા. આજે આપણે ભગતસિંહજીની કોઈ ફિલ્મ જોઈએ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કોઈ ફિલ્મ જોઈએ, બીજી કોઈ ફિલ્મો સારી જે ક્રાંતિકારીઓ ઉપર બનેલી છે, એ બધું આપણે જોઈએ. અંગ્રેજોનો જે જુલમ જોઈએ છીએ, અને ખાતા હોય આપણે અથવા બેઠા હોય, ટીવી જોતા હોય, ટીવીમાં જોઈએ, મોબાઈલમાં જોઈએ, આપણને કેટલું જનૂન ચડા કે લે હોરેને કોઈ હા પડ્યું હોય લાવજે. આ વાત તમને અત્યારે પણ એવું લાગે જલિયાવાલા બાગના હત્યાકાંડનો, જેને જનરલ ડાયરે જે આદેશ કર્યો એ જનરલ ડાયરને ઉધમસિંહ ત્યાં જઈ અને એને જવાબ આપ્યો. તો ઉધમસિંહની ઉંમર એ વખત કેટલા વર્ષની હતી? શું એમને એવું જોઈ લીધું તો એમને ત્યાં જવું પડ્યું લંડન? ગિરીશભાઈ મહેસાણા જિલ્લા કોર્ટમાં મળ્યા હતા 2 મહિના પહેલા, બરાબર. તો શું જોઈ લીધું છે ઉધમસિંહ એવું? કેમ એમને જનૂર ચડ્યું? કેમ એમને બદલો લીધો? સમજવાની વાત આ. દેશ રહેવો જો, દેશની લોકશાહી રહેવી જોઈએ. બાકી તમે હું વ્યક્તિઓ આવવાના જવાના કોઈ ફરક નહીં પડે. આ દેશનો જગતનો તાત રહેવો જોઈએ. પછી 2 વ્યક્તિઓ માટે, ઉદ્યોગપતિઓ માટે, આજે ડુંગળી તમે જોઈ ને કિસાનોને એમને પકવેલા મોલની કિંમત કિસાન ના કરી શકે, આ પરિસ્થિતિ લાયા. હું હોય તો હું તો જાહેરાત કરી દઉં, જો મને સૌભાગ્ય પ્રાપ્ત થાય ને તો હું કહી દઉં દેવા નાબૂદી નહીં, તમે પકવેલા મોલની કિંમત જગતનો તાત નક્કી કરશે. જગતના તાતે પકવેલો મોલ, પશુપાલકોએ ઉત્પન્ન કરેલું દૂધ, એની કિંમત પશુપાલક અને જગતનો તાત નક્કી કરશે. કોઈ બીજો વ્યક્તિ નક્કી નહીં કરે. જેને લેવું હોય લે, ખાવું હોય ખાય, ના ખાવું જવા દે, ચાલશે. કોઈ નક્કી નહીં કરે. દરેકે પોતાની બનાવેલી વસ્તુ, આજે હું 100 બનાવું તો એની કિંમત પણ હું નક્કી કરું છું. તો જગતના તાતની પકવેલા મોલની કિંમત જગતનો તાત નક્કી ન કરે, બીજો નક્કી કરે. પણ એ પ્રધાનમંત્રીજી નહીં કોઈ. કેટલી સીટો આપીએ આપણે તો કોઈ, કેટલી સીટો આપણે એમને આપી દઈએ તો આવું બોલે. લોકલ ફોર વોકલ ઉપર ધ્યાન આપો, પણ આઈપીએલ ની અંદર ખેલાડીઓ અમે વિદેશી રમાડીશું. ખેલાડીઓ અમે વિદેશી રમાડીશું. અને એક દડો ફેંક છે
લાખો રૂપિયા લઈ જશે એ ચાલશે, પણ રમાડીશું તો અમે વિદેશી ખેલાડી. બનવાનું કશું ના હોય. બનવાનું જો કંઈક કરવું હોય તો કંઈક બનવું પડશે ધનજીભાઈ. બનવાનું શું હોય? તમે છો, હું છું. हम ही हम है तो क्या हम है, तुम ही तुम हो तो क्या तुम हो. તમે શું હો અને હું શું છું. બનવાનું શું હોય? તમે હું કોઈ વેશ ધારણ કરીશું પ્રધાનમંત્રીજીના જેમ? આર્મીમાં જઈએ તે કપડો પહેરવાનો, પછી કોઈ સર્કસમાં જઈએ તો સર્કસનો કપડો પહેરવાનો, રિંગ માસ્ટર જેવો. આપણે એ કરવાનું ના. આપણે છીએ, જાગૃતતા હોવી જોઈએ. બસ સાચા ખોટાની તમારામાં સમજણ હોવી જોઈએ. સાચું ખોટું સમજવાની સમજણ હોવી જોઈએ. વોટ્સઅપ યુનિવર્સિટીથી દૂર રહેવું જોઈએ. તમારા બાળકોને દૂર રાખવા જોઈએ. નફરતથી જે વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે એનાથી તમારે મારે દૂર હટવું જોઈએ. અને જાગૃતતા હોવી જોઈએ. બિલકુલ જાગૃતતા કે જે ખોટું છે એ ખોટું. રાજા બાબુના જેમ કપડો બદલ 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 શું ફરક પડે? શું થાય? કશું જ નહીં. તમે બીજા ઉપર દોષ ઠોકતા પહેલા હું એમ કહું છું કે અરે યાર લાઈવ ચાલુ છે મારા વાળા. આપણે બીજાના છોકરાનો અથવા બીજા ઉપર દોષ ઠોકું. હું કહું કે પેલાનો છોકરો આમ છે તેમ છે. મારો છોકરો શું છે? હું શું છું? હું શું કરું? બીજાના ઉપર દોષ ઠોકતા પહેલા બીજાના સામું આંગળી કરીએ તો 3 આંગળીઓ તમારી સામું હોય છે અને એક જ આંગળી આપણે સામેવાળાને કરીએ છીએ. તો આપણી આંગળી આપણે પણ કહી જાય, આપણા પંજો આપણને કહી જાય કે 3 તારી સામું છે, તું એક જ આંગળી સામેવાળાને કરે છે. તો 3 દુર્ગુણો તારામાં છે અને એક જ દુર્ગુણ એનામ છે. તમારે સમજવાની વાત આ છે. આપણે કોઈ જાગૃતતા લાવો. જાતે તમારા માટે લડવાનું, તમારા આવનારા ભવિષ્ય માટે લડવાનું. તમે આઝાદ ભારતમાં જન્મ્યા છો, આ સમજી લેજો. અને આઝાદી તમને અપાવી છે એના માટે ક્રાંતિકારીઓએ પોતાનો બલિદાન આપ્યો છે. મફતમાં નથી મળી જઈ, કોઈ દાનમાં ભીખમાં નહીં મળી આઝાદી. એ કોઈ અભિનેત્રી બોલી દે એટલે સમજી નહીં લેવાનું. એ અભિનેત્રીને રામ મંદિરમાં જવાનું આમંત્રણ નથી અયોધ્યા. એને ના પાડી ભાઈ તું નહીં, તું ગમે તેવો ઢંગ ઢળા વગરનો કપડો પહેરીને આવ ત્યો. સમજ્યા? એટલે તમે જાગૃતતા લાવી દો. સાચી વાત આ. જેટલા તમે જાગૃતતા લાવશો, તમે સમજશો, એટલી જ તમારી લડત મજબૂત થશે. છેલ્લો ટોપિક, તારીખ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા આયોજિત આગામી તારીખ 30/12/2023 રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નેશનલ મેમોરિયલ હોલ શાહીબાગ અમદાવાદ ખાતે એક પાટીદાર પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. એ પાટીદાર પંચાયતની અંદર તમામ લોકો, તમામ જ્ઞાતિના લોકો આવવાના છે સમર્થન આપવા માટે. અને પાટીદાર સમાજના પણ લોકો આવવાના છે. તો તમામ મિત્રોનું કોઈને આમંત્રણ મળ્યું ના મળ્યું, દરેકને આમંત્રણ આપ્યા જ જઈએ છીએ. પણ એક સન્માનની લડાઈ છે. એ સન્માનની લડાઈ અને એવા વ્યક્તિને આપણે સન્માન અપાવવાનું છે. એની એક લડાઈ ચાલી છે. એ લડાઈની અંદર તમે સહભાગી બનો, તમે સમર્થન આપો. આમંત્રણ ફલાણું ઢીકણું છોડ દો, બધું મળ્યું ના મળ્યું, પણ જ્યાં સુધી શક્ય ત્યાં સુધી બધાને આપવાની કોશિશ કરીએ જ છીએ. પણ હવે ટૂંકા દાડા છે. હું છું સરદાર, મારી લડતનો હું છું સરદાર.
અને સરદાર બનીશું આપણે તો જ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને આપણે સન્માન અપાય છે. સરદાર બની અને સરદારને સન્માન અપાવી શકીએ, બાકી ના અપાવી શકીએ. એટલા માટે તમામ મિત્રોને, મારા સમર્થક મિત્રોને કહું છું, એક ટાઈમ કાઢજો, એક દિવસનો, એક જ દિવસનો ટાઈમ. તમને રોજ ક્યારેય હેરાન નહીં કરીએ. અને જે અત્યારે સમર્થન કરી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર તમામ સરદારો, આપણે એક સરદારને સન્માન અપાવવાનું છે. અને અત્યારે હજારો સરદાર તો ઉભા થઈ ગયા છે. ઘણા અંધભક્તો, ગોબર ભક્તોની હું કોમેન્ટો બધું જોઉં છું કે આટલા માણસો, હા આટલા માણસો, એમાં પટેલ થઈ અને કોમેન્ટો કરે છે ઘણા કે બસ આટલા જ માણસો, બસ આટલા જ માણસો. એટલે આ સરદાર તો એક જ હોય. અમે મૂર્ખોના સરદાર નથી. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સન્માન અપાવવા માટે બનેલા સરદાર છીએ. અમે ગોળા ફેંકોના સરદાર નથી. અને એક સરદાર કાફી, પણ અમે તો હજારો સરદાર ગુજરાતમાં ઉભા થઈ ગયા. અને તમામ સરદારોને દિલથી વંદન કરું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને એ સરદારોને કહું છું કે સરદાર તમે જો બની ગયા હોય તો હવે તમારે એક નારો કરી દેવાનો છે, એક ગુંજ 30/12/2023 રોજ, કે આ મુદ્દાને અમે સમર્થન કરીએ છીએ. ફરીથી સન્માનભેર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું મોટેરા સ્ટેડિયમ ઉપર નામ લખાવવું જોઈએ. બસ આ જ વાત, આપણે આ જ મુદ્દો નથી, વિશેષ કોઈ મુદ્દો. અરે યાર, તમે કોમેન્ટો ફલાણું ઢીકણું, 50% પાટીદારો ઓમોસન, દરેક કોઈ સમર્થન નથી કરવાનું, દરેક લોકો સમર્થન નથી કરવાના. પણ અમે જઈએ છીએ, અમે જ્યાં છીએ દરેક જગ્યાએ લોકોને મળીએ છીએ, ચાહે મોટો હોય, ચાહે નાનો હોય, ચાહે પાટીદાર હોય, ચાહે અન્ય હોય, બધાએ સમર્થન કર્યું. જાહેરમાં નહીં આવી શકતા, તાનાશા રવૈયો, બધોએ સમર્થન કર્યું. આ લાઈવ વિડીયો મૂકો. એક એવો વ્યક્તિ સિંગલે મળ્યો નથી હજી સુધી. તો 2-2.5 વર્ષથી મિથિલેશ અમીનદારા એક આ લડત ચલાવવામાં આવી રહી છે, એનો 2-2.5 વર્ષ થઈ ગયો, 2 વર્ષ જેટલો સમય થયો. એક સિંગલ વ્યક્તિ, હું 1.5-2 વર્ષથી જોડાયેલો છું, એક સિંગલ વ્યક્તિ એવો નથી મળ્યો કે હા ભાઈ આ સારું કામ કર્યું. બોલો હવે એનાથી વિશેષ શું કહું તમને? પણ નહીં આવી શકતા જાહેરમાં, પણ એમનો સપોર્ટ અંદરથી જે છે એ પણ એક સરદારને સન્માન અપાવવા માટે લડી રહ્યું છે. 50% ઓમાં જો ભાજપમાં જો બધા જેની જે પાર્ટીની વિચારધારા હોય, અહીંયા કોઈ પાર્ટીની લડત નથી. તમામ લોકોએ પોતાનો હોદ્દો કોઈ પણ પાર્ટીમાં હોય મૂકી અને જોડાવવું પડશે, સરદાર બનવું પડશે. કોઈએ હું ફલાણી પાર્ટીનો અધ્યક્ષ, હું ફલાણા તાલુકાનો અધ્યક્ષ, ફલાણા જિલ્લાનો અધ્યક્ષ, ફલાણો પ્રમુખ, ઓમ પ્રમુખ, એ બધું છોડી દેવાનું હોય. એ બધું હોદ્દાઓ ઘરે મૂકીને આવવાનું હોય. ઓનલી ફોર સરદાર બનીને હું છું સરદાર, બાકી કોઈ હોદ્દો લાવવાનો નથી. સરદાર તમે બનશો તો જ તમે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સન્માન અપાવી શકશો, બાકી નહીં અપાવી શકો. ગુલ મોહમ્મદ શેખ, મારા બધા ભાઈઓનો પણ તમને, મને નહીં, સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિને તમારે ત્યાં સ્થાન ઉપર 30 તારીખે આવવું પડશે. મને જો, તમે તો મારા જ છો, હું તમારો છું. તમે મને સપોર્ટ કરો છો, જોવો છો, સમર્થન કરો છો, એ જ મારી તાકાત. તમે લોકો વિડીયા શેર કરે છે, આ કરે છે. ઘણા લોકો એમ કોઈ 4 કોમેન્ટ આવી, 3 કોમેન્ટ. એટલે મારે કોમેન્ટ નહીં, મારે કશાની જરૂર જ નહીં. હું છે, મારે શું કરવું? લોકો તમે બધા અમુક અંધભક્તો, ગોબર ભક્તો 4 જ કોમેન્ટ આવી, 5 કલાકથી પોસ્ટ મૂકી. એટલે તમારા પિતાજીને જાહેરાત કરવી પડે, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ કરો, તે કરો. તમારા પિતાજીને 6 કરોડ ફોલોવર છો અને તમારા પિતાજીને સમર્થન કરો. તમારા પિતાજીને લાઈવ કેટલા જણ જોવે?
મારે તો 40,000 છે એમાં તો આમ તો 300 મોણ જોવું, 250-300 મોણ જોવું. મારા વિડીયો જે જોયું મને હું કોઈ વડાપ્રધાન છું? હું કોઈ નેતા છું? મારા સાચી વાત બોલીએ જેટલા જોવું એટલા, પણ મજબૂત લોકો જોવું અને 2 માણસોનું પરિવર્તન થાય કે ના ભાઈ વાત તો સાચી. બસ હું તો આ જાગૃતતા લાવવા માટે કરું, મારે કશું જરૂર નહીં. હું કોમેન્ટ બોક્સે કદી બંધ કર, મારા કોમેન્ટનું ઓપ્શને કદી બંધ નહીં કરવું પડતું, કદી બી નહીં કર્યું અને કરવાનોય નહીં. એવો કોમ જ નહીં કરું. મારે કોમેન્ટનું ઓપ્શન શું કામ બંધ કરવું પડે? પ્રધાનમંત્રીજીને બંધ કરવું પડ્યું, ભારતીય જનતા પાર્ટી આવડી મોટી પાર્ટી એનીએ પણ બંધ કરવું પડે. મનની વાતનું ઓપ્શન બંધ કરવો પડે. સમજ્યા? એટલે આ બધી મૂકો ચફા માર્યો. બસ તમે મને સમર્થન કરો છો એ ખૂબ ખૂબ આભાર તમારો, અને હંમેશ માટે તમારું સમર્થન બન્યું રહે એવી પણ તમારા પાસે માગણી કરું છું. એટલા માટે કે એક લાકડીને બધા ભાગી દે અને લાકડીની વારીને ક્યારે પણ નહીં ભાગી શકે. એક દાડો તો અવાજ થશે આપણો બધાનો, એક દાડો તો આપણે બધા બોલીશું. બસ મારી લડત આટલી જ છે. એક દિવસ, એ દિવસની આપણે રાહ જોઈ રહી છીએ. બીજી વાત, મોટેરા સ્ટેડિયમ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ મોટેરા સ્ટેડિયમ જે બોલાતું હતું એ વિશ્વમાં મોટામાં મોટા પ્લેગ્રાઉન્ડ પર ફરીથી સન્માનભેર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ લખાય અને બોલાય. આ લડત આ ખોડિયામાં જીવ છે ત્યાં સુધી લડ્યા જવાની. આ ખોડિયામાં જીવ રહેવો જોઈએ અને એક એવી વિચારધારા મૂકીને જઈશું તો એ કે લોકો લડશે. લોકો કહે છે એટલે યાર કોમેન્ટો મોદી નહીં માને, મોદી નહીં માને, મોદી નહીં માને. મોદીને જ બોલવું પડશે. કોણ બોલશે? શું મોદી પકડી રાખશી? મોટેરા સ્ટેડિયમ ઉપરથી મોદીજીની વાત બદલી નાખી છે. શું નહીં બદલાય? મોદીજીએ કોકનો ઇતિહાસ પૂછી નાખ્યો તો મોદીજીએ ખોટો બનાવેલો ઇતિહાસ નહીં પૂછી નાખીએ. મોદીજીનો તો રોધણ ગેસની બોટલ ઉપર નામ લખાઈ ગયું, મોદીજીનો તો તેલના ડબ્બા ઉપર નામ લખાઈ ગયું. અને એ પેલો હસમુખ ચહેરો છે ને મોદીજીનો, હા હા કરીને હશે ને, એ ચહેરો પેટ્રોલ પંપ ઉપર મૂકી ગયું. ચમ નહીં થાય? ચમ નહીં થાય? કોણ કે નહીં થાય? બધું તો છે. વેક્સિન સર્ટિફિકેટ ઉપર પોતાનો ફોટો મૂકી દીધો તો ડેથ સર્ટિફિકેટ ઉપર પણ પોતાનો ફોટો આવશે. એ સમય દૂર નહીં, બધું યાદ કરવાનું, છોડી નહીં દેવાના. ચૌધરી ધનજીભાઈ કહે છે હમણાં ચાલુ નેતા રાજીનામું કેમ આપે છે? દેખો, પૈસા, સત્તા, ફલાણું ઢેકણું, બીજું કોઈ મંદુક, આ તે ના બધું જે થઈ રહ્યું છે એ નેતાઓ જે ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે, કોંગ્રેસના હોય એમાં ચિરાગ પટેલે રાજીનામું આપ્યું, અમને એ ટિકિટની ભલામણ કને કરી હતી? ચિરાગ પટેલની ટિકિટની ભલામણ કને કરી? એ નેતાને સવાલ કરવો જોઈએ. તું તો આને ટિકિટ અપાવવા માટે તલપાપડ કરતો હતો, એ જીતી ગયો, તારા કહેવાથી ટિકિટ આપી, એ જીતી ગયો, તો હવે જતો ચમ રહ્યો? એક વાત. બીજી વાત એ છે કે પાર્ટીએ, કોઈ રાજકીય પાર્ટીઓએ ધારો બનાવવો પડશે. એમાં ભાજપની વાત નહીં. શું કામ એમને એવી જરૂર પડી કે બીજી પાર્ટીના જનતા જનાર્દને જેને ધારાસભ્ય ચૂંટી દીધો છે, જે તે વિધાનસભા ક્ષેત્રની જનતાએ, એ ધારાસભ્યને બીજી પાર્ટીનો છે, વિરોધ પક્ષનો છે, તો એને લેવાની સત્તાધારી પક્ષની એવી શું જરૂર પડી? શું કરવું સત્તાધારી પક્ષ લાઈન ભેગા કરી? પેટા ચૂંટણીનો ખર્ચો તો એ ગુજરાતમાં 156 સીટો આવી. નરેન્દ્ર મોદીજી આટલી બધી ચિંતા કરે, લોકલ ને ફોર વોકલ ને આ કરો ને તે કરો ને ફલાણું કરો ને ઢીકણું કરો ને ચિંતાઓ જતા હો છો, તો એવું નક્કી કેમ નહીં કરતા કે ભાઈ પેટા ચૂંટણીનો તમામ ખર્ચો જે પાર્ટીના લોકો જે તે પાર્ટીના ધારાસભ્યને ખરીદશે એ પાર્ટી તેઓ પેટા ચૂંટણીનો ખર્ચો કરશે, એને જ કરવો પડશે. તમારે લેવો એટલો એવો ધારો લાવો. અને હવે પાર્ટીઓએ ધારો લાવવો પડશે અને શપથ લેવડાવવા પડશે
કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી, આ બધા શપથ લેવડાવવા પડશે. કાં તો એમને કોઈક એવા નિયમો બનાવવા પડશે, પાર્ટીના અંદર એવા નિયમો લાવવા પડશે કે ભાઈ ધારાસભ્ય ફૂટે, અરે મતલબ આમ તો જતો રહે તો એનું તમામ બધું રદ, ફલાણું ઢીકણું, કે જે બધા કાયદા બનાવો એ બનાવવા પડશે પાર્ટી. કા રોકવું તો પડશે જ. અને આમાં લોકશાહીનું અનંત થઈ રહ્યું. જનતા જનાર્દને આપેલા, જનતા કોના ઉપર વિશ્વાસ કરશે? કોઈ પેલા ભાઈને આમંત્રણ આપજો. 11 વાર જય સરદાર બોલવા વાળા વ્યક્તિને આમંત્રણ શું હોય એને ખબર નહીં? હું 11 વાર પહેલા જય સરદાર બોલતો હતો. તમને મેં કીધું જ ખરું કે જ્યારે નામ બદલાણું, રામનાથ કોવિંદજી અને અમિત શાહ દ્વારા જ્યારે પણ નામ બદલાયું, મોટેરા સ્ટેડિયમ ઉપરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે લખાણું, એ દિવસે અમે હાર્દિક પટેલ ચાણસમાં હતા અને હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. અને હાર્દિક પટેલે પ્રેસ મીડિયા સમક્ષ જે બોલ્યા છે એની પાછળ હું બેઠેલો છું. જોઈ લો વિડીયો. ચાણસમાં. હવે હાર્દિક પટેલને ખબર છે. ભાઈ કોઈ આવે ના, જો આવો તો તમારી સાથે, ના આવો તો તમારા વગર લડવાનું. બસ તમને હું કહું તો શું, ના કદ બડા ના પદ બડા, ના કદ બડા ના પદ બડા, જો સાથ કઢાય वो सबसे बड़ा. તમે અમારી સાથે ઉભા છો તો તમારાથી મોટો કોઈ નહીં. ગમે એવડું પદ હોય એ મોટું નથી, ગમે એવડું કદ હોય એ મોટું નથી. તમે અમારી સાથે ઉભા છો તો તમારાથી મોટો બીજો કોઈ નહીં. તકલીફમાં જે માણસ તમારી સાથે ઉભો હોય એ જ મહાન. એક્ઝામ્પલ દાખલો છે. અને આપણે સરદારને સન્માન અપાવવા માટે નીકળ્યા છીએ. ઓમાં ના કદ હોય ના પદ હોય, બધા સરદાર છે અને દરેકે સરદાર બનીને આવવાનું અને દરેકે સરદાર બનવું પડશે. મારી લડત તો હું છું સરદાર. સમજો મારી વાત. આમાં કોની જરૂર નહીં. અમે કોઈને કગરતા જ નહીં. દરેકની વિચારધારા અલગ હોય. કોકને વાહ વાહી કરવી, કોકને સરદારના નામે ખીચડીઓ પકાવવી. અમાર સરદારને સન્માન અપાવવું, બસ અમારી લડત આ. અમાર ખીચડી પકાવી જ નહીં, અમાર સરદારને સન્માન અપાવ. કાલ સવારે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરીથી નોમ લખી દો અને પ્રધાનમંત્રીજી ઉતાર દો એમનું નામ કે ભાઈ મારી ભૂલ થઈ જઈ, પતી જઈ, અમાર લડત પૂરી. નહીં લખો ત્યાં સુધી લડ્યા જઈશ. ખોડિયામાં જીવ રહે છે ત્યાં સુધી. જ્યારે વિચારધારા મિથિલેશભાઈ અમીન દ્વારા રજૂ કરવામાં આવી, એક વિચારધારા મૂકવામાં આવી, એને લઈ હું આજે જ આવ્યો કરમસદથી અને મિથિલેશભાઈની અમીનની કીધું કે અમીન આજે ગુજરાતની અંદર એક નારો ચાલી રહ્યો અને લોકો બોલી રહ્યા. મેં કીધું અમીન એક વિચારધારા તમે જ્યારે રજૂઆત કરી, વિચારધારા તમારી મુખીથી નીકળી, એને જે સમર્થન મળ્યું થોડું 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 આજે 2 વર્ષ થયો વાતનું, પણ 2 વર્ષની અંદર કેટલા ગુજરાતની અંદર સરદારો બની ગયા. આજે મિથિલેશ અમીનભાઈ અધ્યક્ષ પણ ખુશ કે સાચી વાત, પાટીદાર બિલકુલ જબરજસ્ત જન સમર્થન છે. અને 30 તારીખે શાહીબાગ અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ હોલ ખાતે, હોલની અંદર જગ્યા ઓછી પડશે. અંધભક્તો ગોબર ભક્તો 1-2 કહેતા હતા કે અહીંયા બેસે તો હોલમાં કેટલા હજી જોવા આવી જો ખાલી, પણ સાથે ગોંડલિયું લાલ મિર્ચી પણ લેતા આવજો. એટલે વધારે એવું લાગે તો ભરાઈ દેજો મિર્ચી. એટલી સંખ્યા આવશે, એટલા સરદારો આવશે. એક સરદારને તમે જીરવી નહીં શકતા તો હજારો સરદાર બની ગયા. શું કરશો? કોનું કોનું રોકશો સરદાર બનતા? ઘણા થઈ ગયા. ઘેટાનો ટોળો બનવો
એના કરતા સરદાર બનીને એકલા હેડું હાલ. તમારો જેમ ઘેટોનો ટોળોનો હિસ્સો અમારે નહીં બનવું, અમારે હું નહીં કરવું. અમારા મુદ્દાની વાત, અમારી લડત, અમારું લક્ષ્ય અમારું એક જ છે. ચલો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો